ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ થનગનાટ રંગબેરંગી લાઇટોથી ડાકોર ઝગમગી ઉઠ્યું। ડાકોરમાં આમલકી એકાદશીએ હોળી ઉત્સવનો આરંભ થાય છે। એબીપી અસ્મિતા પર રોશનીના શણગારના આકાશી દ્રશ્યો આપ નિહાળી શકો છો। ડાકોર જતા માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। તો આખું મંદિર જે રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે, આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। ડાકોર મંદિરના ડાકોરમાં ફાગણી પૂનમનું ખાસ મહત્વ છે અને અહીં મોટો મેળો પણ યોજાતો હોય છે, ત્યારે રંગબેરંગી લાઇટથી ડાકોરનું મંદિર ઝગમગી ઉઠ્યું છે। ડાકોરમાં આમલકી એકાદશીએ હોળી ઉત્સવનો ભવ્ય પ્રારંભ થાય છે અને એટલે જ મંદિરને આ રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે। તો આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। ડાકોર મંદિરના ડાકોર જતા માર્ગો જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અનેક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાતા હોય છે, પરંતુ ફાગણની પૂનમની જો વાત કરવામાં આવે તો ફાગણની પૂનમ અહીં આગળ ખૂબ મોટી ગણવામાં આવે છે। કહી શકાય કે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આગળ પગપાળા પહોંચતા હોય છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। 5 દિવસના અહીં આગળ આ મેળો લાગવામાં આવતો હોય છે, જેમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત અહીં આગળ ગોઠવી દેવામાં આવે છે। હાલ જે દ્રશ્યો છે તે રણછોડજી મંદિરના છે અને રણછોડજી મંદિર જે રીતના રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, કહી શકાય કે જે રીતના આ રોશની કરવામાં આવી છે તે રોશની જે રણછોડજી મંદિર છે તે મંદિરમાં ખૂબ સુંદર અત્યારે શોભી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે, અહીં આગળ 5 દિવસના મેળા દરમિયાન ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો જે સમય છે તે પણ બદલી દેવામાં આવ્યો છે। કહી શકાય કે લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડે અને શાંતિપૂર્વક દર્શન કરે તે માટે દર્શનની જે વ્યવસ્થા છે અને દર્શનના સમયમાં ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે। અને લાખોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો અહીંયા આગળ પહોંચતા હોય છે, ત્યારે કોઈ પણ જાતની ભક્તોને તકલીફ ના પડે તે માટે અહીં આગળ વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ખડે પગે દેખાતું હોય છે। મહત્વની બીજી વાત કરવામાં આવે, ઠેર ઠેર વહીવટી તંત્રના જે સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેને લઈ જે આવનારા ભક્તો છે તેમને કોઈ પણ બાબતની તકલીફ હોય તો ત્યાં આગળ સંપર્ક સાધી શકે છે। બીજી તરફ અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે। ખાસ કરીને કોઈ પણ જે વ્યક્તિ છે તે વ્યક્તિ અહીં આગળ કોઈ બદ ઇરાદે આવ્યો હોય તો પોલીસની નજરથી દૂર નહીં રહી શકે, એટલે કહી શકાય કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં આગળ ગોઠવી દેવામાં આવ્યો છે। 5 દિવસના મેળા દરમિયાન અહીં આગળ લાખોની સંખ્યામાં જે ભક્તો અહીં આગળ પહોંચશે, ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર। અને હવે જોઈશું તમામ મહત્વના સમાચારો ટોપ 50 ન્યૂઝમાં।